हेलो विद्यार्थी मित्रों, फरी एक बार स्वागत है गुजकेट 2019 पेपर सोल्यूशनની અંદર પાર્ટ બીની અંદર સવાલને કન્ટિન્યુ કરીએ। સવાલ 41 થી 60 સુધીના સવાલ આપણે પાર્ટ એમાં જોઈ લીધા છે। પાર્ટ બીની અંદર કન્ટિન્યુ કરીએ સવાલ નંબર 16 થી। ચાલો સવાલ નંબર 16 જોઈએ તો તમારી પાસે સવાલ નંબર 16 નહીં 61 ઓકે। ચાલો say 3 twice and માં એનનું સંકરણ માગ્યું છે અને CNC બંધ કોણ કેટલો છે તે તમારી પાસે માગ્યો છે। નંબર 1 કે પહેલાં સંકરણ વિશે ખ્યાલ હોવો જોઈએ। સંકરણ વિશે જો તમને ખ્યાલ નથી જો કદાચ હું એમ કહીશ ચોક્કસ રીતે તમે સંકરણનો કોન્સેપ્ટ પહેલાં ક્લિયર કરવો। ચાલો તમારી પાસે માગેલું સંયોજન કંઈક 61 નંબરનું આપ્યું છે આ રીતે અને તેની અંદર એક લોન પેર છે અને બાકીના 3 CH3 સ્વરૂપના છે અને કદાચ તમે જાણો છો તે મુજબ તમારી પાસે જે પણ સંકીર્ણ સંયોજન છે એ સંકીર્ણ સંયોજન તો નહીં પણ સંયોજન છે એ સંયોજનનું સંકરણ કયું હોઈ શકે। સ્વાભાવિક છે કે અહીં કોઈ પ્રકારની રચના અથવા તો VSEPR સિદ્ધાંત પ્રમાણે ચોક્કસ ક્લિયરલી તમે બોલી શકો છો કે ચતુષ્ફલકીય કોન્સેપ્ટ મુજબનો આકાર છે તો sp3 તમારો સ્વરૂપમાં હોવું જોઈએ અને અહીંયા જે આ કાર્બન નાઇટ્રોજન કાર્બનનું જે આ સ્વરૂપ છે ના એંગલ છે એ 108નો છે તો ઇનડાયરેક્ટલી તમારો જવાબ તૈયાર થાય છે sp3 અને તમારો કોણ તૈયાર થાય છે 108નો। નેક્સ્ટ આગળ વધીએ સવાલ નંબર 62। સવાલ નંબર 62માં તમારી પાસે આપ્યું છે કે નીચેની આપેલી પ્રક્રિયામાં x અને yનું મેળવવાનું છે કે તે x અને y છે કોણ। ચાલો પ્રક્રિયા ખાસ અહીંયા જોવી જરૂરી છે। પ્રક્રિયા સવાલ નંબર 61 વાળી 62 વાળી ચાલો 62 વાળી સવાલમાં તમને કંઈક આપ્યું છે N Cl કોપર પાવડર HCl ની હાજરી અહીં આપી દીધો છે x। પ્રક્રિયા ફરી એકવાર થશે Na3 ની હાજરીમાં CO2 ની હાજરી મૂકવાની છે એ મૂકવાની છે y। તો ઇનડાયરેક્ટલી તમારા સવાલની અંદર x અને y મેળવવાના છે। ચાલો મેળવીએ। તો તમારી પાસે જ્યારે પણ કોઈ ક્ષાર આપ્યો છે ડાયઝોનિયમ ક્ષાર અને તેની પ્રક્રિયા કોપર પાવડર સાથે કરવાની હોય તો આ જે પ્રક્રિયા છે તે છે ગેટરમેન પ્રક્રિયા। કઈ છે પ્રક્રિયા? ગાટરમેન પ્રક્રિયા। અને ગાટરમેન પ્રક્રિયામાં કોપરની હાજરી હોવી જરૂરી છે કે જેને કારણે તમારા નિપજ તરીકે તમને મળે છે ક્લોરોબેન્ઝીન અને ક્લોરોબેન્ઝીનની જો પ્રક્રિયા તમે સરળતાથી એમોનિયા સાથે કરો એમાં પણ CO2ની હાજરીમાં જો પ્રક્રિયા થતી હોય તો આ ઇનડાયરેક્ટલી એમોનોલિસિસ પ્રક્રિયા છે અને તેમાંથી સરળતાથી તમારું જે સ્વરૂપ છે એમોનિયામય સ્વરૂપ એટલે કે NH2 લાગી જશે। તો આ છે એમિનો બેન્ઝીન અને સરળતાથી તમારા જવાબ તમને મળે છે ક્લોરોબેન્ઝીન અને એમિનો બેન્ઝીન। તો જવાબ જોઈએ તો ચાલો જુઓ તો જરા કયો વિકલ્પ તૈયાર થશે? એ નથી, બી નથી, સી નથી, ઓકે કયો વિકલ્પ આવશે તમારા માટે? ડી। આગળ વધીએ ચાલો નેક્સ્ટ સવાલ નંબર 63। સવાલ નંબર 63 જોઈએ। ચાલો સવાલ નંબર 63 ગ્લુકોઝને ગ્લુકોપાયરેનોઝ શા માટે કહેવાય છે? તો પહેલાં તો તમને સ્ટ્રક્ચર વાઇઝ સમજ હોવી જોઈએ કે ગ્લુકોપાયરેનોઝ શા માટે કહી શકાય છે। ચાલો ગ્લુકોપાયરેનોઝ કહેવા માટેનું એક નાનું રીઝન એ પહેલાં હું ક્લિયર કરી દઉં તેના સ્ટ્રક્ચર વિશેનું જ્ઞાન। પહેલાં તો સ્ટ્રક્ચર તેનું જોઈએ। સ્ટ્રક્ચર જોતાં પહેલાં તો એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ થવી જોઈએ કંઈક સ્ટ્રક્ચર તેનું આ રીતે છે। ચાલો અહીંયા H આવશે ઉપર તરફ જે પણ આ કાર્બનની જે પણ સંયોજકતા છે તે 1 by 1 ક્રમિક આવશે H। અહીંયા OH છે તો અહીંયા H, અહીંયા H છે તો અહીંયા OH, અહીંયા OH છે તો અહીંયા H, આ OH સ્વાભાવિક છે અહીંયા એ જ વસ્તુ અહીંયાથી તૈયાર થશે। આ ગ્લુકોપાયરેનોઝ છે। ગ્લુકોપાયરેનોઝનું એક સ્વરૂપ નામ તૈયાર કરીએ તો પૂરું નામ આવી લખી શકે બીટા ડી ગ્લુકોપાયરેનોઝ। ચાલો હવે આમાં તમને વિકલ્પમાં 4 વિકલ્પ આપ્યા છે અને એમ પૂછ્યું છે કે શા માટે કહી શકાય છે। તો નંબર 1 પહેલો વિકલ્પ જુઓ ગ્લુકોઝ એ 6 કાર્બન પરમાણુઓ ધરાવતું ચક્રીય સંયોજન છે। નંબર 1 સાચું લાગે છે। બીજો વિકલ્પ જોઈએ
ગ્લુકોઝ એક કીટો હેક્ઝોસ છે. હવે કીટો હેક્ઝોસ હોય કે આલ્ડો હેક્ઝોસ હોય એ કારણ નથી હોતું કે તેને ગ્લુકોપાયરેનોઝ કહેવું. તો વિકલ્પ નંબર બી અને ડી તો એમ જ નીકળી જાય છે. વિકલ્પ નંબર સી વિશે વિચારીએ કે ગ્લુકોઝ એ 5 કાર્બન પરમાણુઓ અને 1 ઓક્સિજન પરમાણુ ધરાવતો ચક્રીય સંયોજન છે. નહીં, એ વસ્તુ પણ ન હોઈ શકે. તો ઇન્ડાયરેક્ટલી તમારા જવાબ તરીકે જો ટેક્સ્ટબુક વાઇઝ ધ્યાનમાં લઈએ તો એ ક્લિયર વસ્તુ છે કે વિકલ્પ એ તમારો ફાઇનલ આન્સર છે. ચાલો આગળ વધીએ. વિકલ્પ નંબર 64, સ્નાયુઓમાં રહેલા કયો પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે? આ પણ ટેક્સ્ટબુક બેઝ સવાલ છે. તો ઇનડાયરેક્ટલી તમારી પાસે પાણીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય વિશેનો ખ્યાલ ટેક્સ્ટબુકમાં એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં તમને ઓલરેડી આપેલો છે. તો આઈ રિક્વેસ્ટ કે તમે એ બધું વસ્તુ ક્લિયર રાખશો, કેમ કે આ બધા સવાલ જ્યારે પણ પૂછાય છે એ એવા સવાલો હશે કે જે તમે ક્લિયર રાખ્યા હશે તો તમારા સમયને સારી રીતે સાચવી શકે છે અને સમયનો સારો એવો ભાગ ત્યાં બચી શકે છે. અને ઇનડાયરેક્ટ હું અહીંયા એમ કહીશ કે માયોસિન છે તે અદ્રાવ્ય છે. ત્યારબાદ પછીના 3 એવા છે કે જે દ્રાવ્ય છે. તો નોલેજ બેઝ આ વસ્તુ ક્લિયર રાખવી જરૂરી છે કે અત્યારનો જવાબ છે માયોસિન છે. ચાલો આગળ વધીએ. સાચા વિધાનો માટે ટી અને ખોટા વિધાનો માટે એફ સંજ્ઞા પસંદ કરવાની છે. અને તમને વિકલ્પ આપ્યો છે કે સાઇટોસિન બેઝ પિરિમિડિનનો વ્યુત્પન્ન છે. ચાલો ત્યારબાદ તમારી પાસે આપ્યું છે, પેલો ક્લિયર કરતા છે. તો સાઇટોસિન બેઝ પિરિમિડિન વ્યુત્પન્ન છે વિદ્યાર્થી મિત્રો? તો કદાચ તમે જાણો તે મુજબ હા છે. તો ચલો ટી. ડીએનએમાં બીટા ડી રિબોઝ શર્કરા છે? ન હોઈ શકે. ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ આરએનએમાં હાજર હોય? ફોલ્સ. આ પણ ખોટું છે. ડીએનએ સજીવોની જુદી જુદી જાતિની ઓળખને એક શતક સુધી જાળવી રાખે છે. યસ, સાચું છે, કેમ કે ડીએનએનું કામ જ એ છે. ટી. તો ટીએફએફટી યસ, વિકલ્પ નંબર ડી. આગળ વધીએ. ટેરેલિન એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સંઘનન પોલિમર છે. ઓકે, સંઘનન પોલિમર તમારે જાણવું છે ટેરેલિનનું. પહેલાં તો ટેરેલિનનું બંધારણ તમને ખ્યાલ હોવું જોઈએ. ટેરેલિનનું બંધારણ તમારી સામે રજૂ કરું તો સી ડબલ બંધ ઓ, ત્યારબાદ આવશે બેન્ઝીન, ફરી એકવાર CO, ત્યારબાદ ઓક્સિજન, ત્યારબાદ આવશે CH2 અને અહીંયા આવશે O, જેની સંયુક્તતા કન્ટિન્યુઅસલી હશે, જેમાં અહીંયા છે એન્ટેમ્પરેચર. તો આ જે ભાગ છે તે ટેરેલિનનો છે અને આ 2 ભાગથી જોડાયેલો છે. નંબર 1 એક ભાગ આ છે અને બીજો ભાગ આ છે. તમારી પાસે 2 ભાગ હોય તો સ્વાભાવિક છે કે આ જે ભાગ તમને દેખાય છે તે ભાગ એટલે કે બંને એકબીજાના પેરા સ્થાનમાં ગોઠવાયેલા છે. કાર્બોક્સિલિક એસિડ સમૂહ. ઓકે, કાર્બોક્સિલિક એસિડ સમૂહ લખું છું, જે સ્વાભાવિક છે. કાર્બોક્સિલિક એસિડ નથી હોતા, જે હશે CCH3. શું હશે? CCH3. ઓકે ને વિદ્યાર્થી મિત્રો, કે તમારી પાસે જવાબ જે ક્લિયર થવાનો છે તમને સાપેક્ષ રજૂ થતો જ હશે. અને જે ભાગ જે આ છે તે કંઈક CH2 આ O H આ O આ H, આ ભાગ જે દૂર થાય છે ત્યારે અહીંથી દૂર થતો હશે CH3O અને અહીંયાથી H, કે જેને કારણે CH3OH દૂર થાય છે, જે આપણે જાણીએ છીએ ને વસ્તુ ક્લિયર છે જ. તો આ 2 વસ્તુને ફાઇન્ડ આઉટ કરીએ તો એ નથી, બી નથી, સી બંને આ સ્વરૂપ આપી દીધા છે, નીચે તરફ આવ્યો છે લખીને, એ જ છે પણ. ચાલો ડી નથી. ઓકે, તો તમારો જવાબ નીકળશે તમારા માટે અહીંયા સી. આગળ વધીએ. 67, નીચેનામાંથી કયો એસિડ લચકપણાનો ગુણધર્મ ધરાવે છે? લચકપણાનો ગુણધર્મ તમારે ધરાવતો હોય તેવો એસિડ ગોતવાનો છે. તો યાદ રાખો, તમારા માટે વિકલ્પ નંબર એ જે લચકપણા ધરાવતો નથી, બી ધરાવતો નથી, સી ધરાવતો નથી, પરંતુ ડી યસ, ચોક્કસ પ્રકારે તે લચકપણાનો ગુણધર્મ ધરાવે છે. અને જેનું નામ આપણે કહી શકીએ છીએ તે મુજબ બીટા હાઇડ્રોકેપ્રોઇક
એસિડ છે. અને જ્યારે પણ તમારી પાસે ત્રીજા કાર્બન પર હાઇડ્રોક્સી સમૂહ આપ્યો હોય અને આ હાઇપ્રો શબ્દથી તેને ઉલ્લેખી શકાય છે અને સરળતાથી આ તમારો વિકલ્પ નંબર ડી જે તમારો જવાબ અહીંયા લચકપણાના ગુણધર્મ સ્વરૂપે તે મળે છે. ઓકે, ખાસ ધ્યાન આપીએ. એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં જ આ વસ્તુ મેન્શન કરેલી છે, રિફર કરવી જરૂરી છે. ત્યારબાદ આપ્યો પછીનો નેક્સ્ટ સવાલ, સેલ્યુલોઝ ડાય એસિટેટ શું છે? ક્લિયર છે, આ વસ્તુ તમે જાણતા હોવા જોઈએ. સેલ્યુલોઝ ડાય એસિટેટ ના તો તે સાંશ્લેષિત છે, ના તો તે માનવ સર્જિત છે. એટલા માટે તેને આપણે એ વિભાગમાં મૂક્યો, મતલબમાં આપણે એ વિભાગમાં મૂકીએ છીએ કે જે કુદરતીવાળા પણ નથી અને સંશ્લેષવાળા પણ નથી, અને એને આપણે કહીએ છીએ અર્ધ સંશ્લેષિત. તો ખાસ વસ્તુ સમજવી જરૂરી હતી. અર્ધ કેન્દ્રિત એકમ કોષ રચનાની પેકેજિંગ ક્ષમતા કેટલી હોય છે? આ 1 by 1 સિરીઝમાં આપણે જાણતા હોઈએ છીએ. અંતઃકેન્દ્રિત છે તો એનું પર્સન્ટેજ આવશે 68. આ વસ્તુ પણ ક્લિયર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 1ના જેટલા પણ પેકેજિંગ ક્ષમતા છે તેની એક 3 ક્ષમતા ક્લિયર મગજમાં બેસેલી હોવી જોઈએ, અને કદાચ સમજ ન હોય તો મારી સિરીઝને જોવી જરૂરી છે. આગળ વધીએ. સવાલ નંબર 70, નીચેના સંયોજનમાંથી કયા એકમો શોર્ટકી અને ફેન્કલ બંને ખામી આપે છે? સ્વાભાવિક છે કે આ એક જ એવું એક્ઝામ્પલ છે કે બંને પ્રકારની ખામી આપે, અને એ છે એજી બીઆર. કેમ કે તેની એજી અને બીઆરની જે વર્તુણક છે તે કંઈક એવી છે કે જેનો તફાવત એટલો મોટો પણ નથી અથવા તો એટલો નાનો પણ નથી. એ જે તફાવત છે તેનું એક સ્પેશિયલ રેશિયો છે, તેનો સ્પેશિયલ કેસ એવો છે કે જે બંને પ્રકારની ક્ષતિ આપવા માટે સક્ષમ બન્યું છે. જો K3FeCN6ના જલીય દ્રાવણનો વિયોજન અંશ આલ્ફા હોય તો તેનો વોન્ટ ઓફ અવયવ તમારી પાસે કેટલો છે તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે, ગોતવાનો છે. સમજીએ અને મેળવી લઈએ. તમારી પાસે કયું છે વિયોજન? તો વિયોજનનું સૂત્ર છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I-1 અને N-1. આ વસ્તુ તમને આવડતી હોવી જોઈએ, સમજ હોવી જોઈએ. આલ્ફા તમને આપી દીધું છે 0.778 ઇઝ ઇક્વલ ટુ I તમારી પાસે મેળવવાનો છે તે છે -1 અપોન N. N કેટલા છે? હવે N તમારે ગોતવા છે તો સમજી શકાય કે K3 મતલબમાં અહીંયા મળશે K પ્લસના 3 આયનો, અને અહીંયા સ્વાભાવિક છે કે તેના +3ના 1 આયન, +3 તેનો 20 બાર તૈયાર થશે. આનો +3 છે તો અહીંયા તૈયાર થશે -3. ઓકે, કે જેને કારણે કુલ આયનોની સંખ્યા કંઈક આ રીતે લખીશું, 1 FeCN6-3, એટલે કુલ આયનોની સંખ્યા મળશે તમને 4. તો n બરાબર 4 -1, તો ઇન્ડાયરેક્ટલી 778 × 3 ઇઝ ઇક્વલ ટુ -1. ચાલો અને કેલ્સી મારીએ અને સરળતાથી જવાબ મેળવીએ તો એનો જવાબ નીકળે છે 3.334. આ જવાબ મેં તૈયાર રાખ્યો હતો કેમ કે વધારે સમય ન લેતા વસ્તુ ક્લિયર કરવી જરૂરી હતી. તો જવાબ તમારો વિકલ્પ નંબર સી. તો વસ્તુ ક્લિયર હતી અને એકદમ સરળ પણ હતી. નેક્સ્ટ આગળ વધીએ. જો દ્રાવણની મોલારિટી 0.05 હોય તથા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો 0.16 કેલ્વિન હોય તો દ્રાવકનો મોલર ઉન્નયન અચળાંક કેટલો હશે? ચલો સમજીએ. તમારી પાસે 72 નંબરના વિકલ્પમાં MCQમાં એમ કહ્યું છે કે M બરાબર 0.05 મોલારિટી લીટી છે, ડેલ્ટા TF બરાબર વધારો ઉત્કલન બિંદુનો 0.16 છે, અને તમારી પાસે માગ્યો છે ઉન્નયન અચળાંક એટલે કે KF, ને KFનું સૂત્ર તમે જાણો છો કેમ કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ થશે KF × M. KFને કરતા બનાવું તો સરળતાથી સૂત્ર થઈ જશે ડેલ્ટા TFના છેદમાં M. તો ડેલ્ટા TF 0.16, M બરાબર કહી શકીએ કે 0.05, અને કિંમતનું સાદરૂપ આપેલા જવાબ નીકળશે 3.2, એટલે કે વિકલ્પ નંબર ડી. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આગળ વધીએ. વસ્તુ બહુ જ સરળ હોય છે પરંતુ કોઈક વાર કોન્સેપ્ટ બેઝ થોડીક ઉણપ હોતી હોય છે આપણી જ. આગળ વધીએ. વિકલ્પ નંબર 43, તાપમાન બદલાતા નીચેનામાંથી સાંદ્રતાના કયા એકમના મૂલ્યમાં ફેરફાર થાય છે? દળ આધારિત જેટલા પણ હોય તે વજન સાથે સંકળાયેલા હોય તે બધા ચેન્જ થવાના હોય છે. કદ સાથે સંકળાયેલા હોય તો ફેરફાર થવાના છે.
તો ઇનડાયરેક્ટલી તમારી પાસે ફોર્માલિટી કચાતે નથી, નોર્માલિટી કચાતે નથી. તો ઇનડાયરેક્ટલી નોર્માલિટી, ફોર્માલિટી કે મોલારિટી આ એક પણ એવા નથી. પરંતુ જ્યારે મોલાલિટીનું સૂત્ર જોઈએ ને તો ત્યાં વજનનો ઉલ્લેખ છે, એટલા માટે તે તાપમાન સાથે ચોક્કસ પ્રકારના ફેરફાર થતો નથી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. Zn+2 Ni+2 Ni એકમ કોષની તમને એક ચોક્કસ પ્રકારની સંખ્યાબદ્ધ આપી દીધી છે વર્તુળક. તમને એમ પૂછ્યું છે કે નીચેનામાંથી કયું ખોટું છે, આ એકમ કોષ નીચેનામાંથી કયો નથી. તો અહીંયા સમજવું ખાસ જરૂરી બનેલું છે કે તમારી પાસે જો આ Zn અને Niનો કોષ આપ્યો છે અને Zn અને Niનો કોષ આપ્યો હોય તો સમજો તો તમારી પાસે ડેનિયલ કોષ, જે ડેનિયલ કોષ છે તે પણ વિદ્યુત રાસાયણિક કોષ, વોલ્ટેજ કોષ હોય કે ગેલ્વેનિક કોષ હોય તો એને કયું કહી શકીએ છીએ? તો વોલ્ટેજ કોષ કહેવાય છે, ગેલ્વેનિક કોષ પણ કહેવાય છે, વિદ્યુત રાસાયણિક કોષ તો ક્લિયર આપણે જાણીએ છીએ. પરંતુ જે પણ ડેનિયલ કોષ છે ને તે ડેનિયલ કોષ ઝિંક અને કોપર માટેનો છે. એટલે કે તમે જાણો છો તે સ્વરૂપ ઝિંક Zn+2 અને Cu+2Cu. જો આ સ્વરૂપ હોય ને તો જ આને ડેનિયલ કહેવાય. બાકીના જેટલા પણ છે બાકી બધાને જો એમ કહીશ કે વોલ્ટેજ કોષ છે, ગેલ્વેનિક કોષ છે એટલે તો વિદ્યુત રાસાયણિક કોષ છે. પણ એક સ્પેશિયલ સ્વરૂપ હોય તો જ તેને ડેનિયલ કહેવાય. પરંતુ અહીંયા તે ડેનિયલ કોષ છે નહીં, એટલા માટે આપણો જવાબ થઈ જશે અહીંયા ડેનિયલ કોષ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ સરળ હતી પરંતુ યાદ કરીને એકવાર જોવી જરૂરી હતી. L+3 AgNO3 MgSO4ના દ્રાવણમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા ધ્રુવ આગળ એલ્યુમિનિયમ Ag એટલે કે સિલ્વર, મેગ્નેશિયમ નીચેના પૈકી કયા ગુણોત્તરમાં જમા થાય છે એ તમારી પાસે માગ્યું છે. સમજો અને એનો જવાબ ક્લિયર કરીએ. તમારી પાસે એના આયનીય સ્વરૂપ જે પણ છે તે કયા સ્વરૂપમાં તમને જોવા મળે? તો કંઈક આ રીતે જોવા મળે. તેના આયનીય સ્વરૂપો જેમ કે પહેલાં એલ્યુમિનિયમ છે તો +3 હોય, ત્યારબાદ Ag છે તો એ +1 હોય, ત્યારબાદ Mg છે Mg+2 હોય. તો તેને ડાયરેક્ટ સ્વરૂપ તમારે આપવું હોય તો 1/3/1/1/2. આ વસ્તુ સરળ અને ટ્રીક છે કે જે તમે દર વખતે ફોલો કરશો તો સાચી જ પડશે અને ખાસ અહીંયા જોવી જરૂરી છે. ચાલો હવે એને સિમ્પલ સ્વરૂપમાં, છેદ વગરના સ્વરૂપમાં લઈએ તો લસા લેવા જોઈએ તો 3 દુ 6, તો બધાને હું 6 વડે ગુણી દઉં છું. ઓકે, તો 6 વડે ગુણીએ તો અહીંયા થઈ જશે કેન્સલ થઈને 3 દુ 6 એટલે 2, અહીંયા 6 ના 6, અહીંયા થઈ જશે 3, તો 2/6/3. ઓકે, વિકલ્પ નંબર સી. ઓકે, તો વસ્તુ ક્લિયર હતી. નેક્સ્ટ આગળ વધીએ. કયા તાપમાને સિરામિક દ્રવ્યો અતિ સુવાહક તરીકે વર્તે છે? આ વસ્તુ પણ મેન્શન છે. એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ તમારી પાસે આ વસ્તુ ક્લિયર આપી દીધી છે કે 150 કેલ્વિન તાપમાને તમારો જે પણ સિરામિક દ્રવ્ય છે તે અતિ સુવાહક તરીકે વર્તી શકે છે. આ વસ્તુ પણ મેન્શન થયેલી છે, ખાસ ટેક્સ્ટબુકમાં જોવી જરૂરી છે. ત્યારબાદ આપેલો સવાલ, નીચેના પૈકી આયનોની કઈ ખનિજ કાર્બોનેટ સ્વરૂપે, ચાલો કાર્બોનેટ સ્વરૂપે હોય તે તમારી પાસે માંગ્યું છે તો હું ક્લિયર લખી જ દઉં. આયન પાયરાઇડ જેને આપણે કહીએ છીએ FeS2. ઓકે, ચાલો ત્યારબાદ મેંગેટાઇટ એટલે કે Fe3O4. ચાલો ત્યારબાદ સિડેરાઇટ મતલબમાં યસ FeCO3 સ્વરૂપમાં છે, કાર્બોનેટ સ્વરૂપમાં છે. વિકલ્પ એ થઈ ગયો પણ લખી દઈએ. હેમેટાઇટ યાની કે Fe3O4. આ વસ્તુ તમને ક્લિયર મગજમાં સેટ થયેલી યાદ હોવી જરૂરી છે, નકર તમને આ વિકલ્પ આવડે તે પોસિબલ છે જ નહીં. કાર્બોનેટ સ્વરૂપમાં તમારી પાસે માગી છે, કાર્બોનેટ સ્વરૂપમાં કઈ તો કે યસ સિડેરાઇટ. નેક્સ્ટ, નીચેના પૈકી કયો હાઇડ્રાઇડ સૌથી વધુ સ્થાયી છે? હવે સ્થાયીતા, હાઇડ્રાઇડની સ્થાયીતા ક્યારે વધે છે ક્યારે ઘટે છે, વસ્તુના કોન્સેપ્ટ બેઝનો એક આખો વિડીયો તમને બનાવીને મૂકી દઈશ એક ચોક્કસ ક્રમ સાથે. ક્યારે વધે છે ક્યારે ઘટે છે, પિરિયોડિક ટેબલના જેટલા પણ તત્વો છે એને બધે ધ્યાનમાં લઈને હું ઉત્કલન બિંદુ, ગલન બિંદુનો વિડીયો એક ચોક્કસ બનાવીશ, તે ખાસ જોઈ લેજો તમારા માટે. અત્યારનો એક નાનો કોન્સેપ્ટ ફક્ત કહી દઉં છું
સમયને ધ્યાનમાં લઈને તો સમજી શકાય કે જ્યારે કદનો તફાવત ઓછો તો તમારી હાઇડ્રાઇડ સૌથી વધારે થાય. સમજીએ, હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં અને પહેલાં વિકલ્પને જવાબમાં સોલ્વ કરીએ. તો કદનો તફાવત ઓછો હોય તો એ અહીંયા છે. હવે તમારા પાસેનો જે પણ કોન્સેપ્ટ છે એ વસ્તુ સમજી શકાય કે હાઇડ્રાઇડ જે છે એ હાઇડ્રોજન જોડાવાથી બન્યા છે, પરંતુ તમારી પાસે જે પણ સંયોજન છે હવે એ સંયોજનની પ્રકૃતિ એવી હોવી જોઈએ કે તેની બંધ લંબાઈ એ કદાચ જો નાની છે તો એ સરળતાથી વધુ સંકળાઈને રહેશે, કેમ કે તેના કેન્દ્ર સાથેનું આકર્ષણ ત્યાં વધી જશે. પરંતુ જો ત્રિજ્યા મોટી થઈ જાય તો ત્રિજ્યા મોટી થવાની સાથે સાથે જે પણ કોન્સેપ્ટ બેઝની ત્રિજ્યા વધે છે, ઇલેક્ટ્રોનને દૂર તરફની ગતિ સાથે ઓછા પ્રકારની આકર્ષણ અપાકર્ષણની પ્રકૃતિ જોવા મળે છે. મતલબમાં બંને કેન્દ્ર એટલા અંતરે આવી જશે કે એકબીજા તરફ એક આકર્ષણ અપાકર્ષણનું મૂલ્ય મહદ અંશે ઓછું થઈ જાય છે. તો જે નજીક છે એટલે કે ત્રિજ્યાનો એટલે કે જે પણ કદનો તફાવત છે તે ઓછો હોય છે, તો સ્વાભાવિક છે કે તે વધુ સ્થાયી તમને જોવા મળશે. ઓકે, તો ઇનડાયરેક્ટલી આ કોન્સેપ્ટ બેઝ આખો એક વિડીયો તમને બનાવીને મૂકી દઈશ, જોઈ લેજો. નેક્સ્ટ આગળ વધીએ. નીચેના પૈકી ફોસ્ફરસના ઓક્સી એસિડની જોડમાં પીની ઓક્સિડેશન અવસ્થા સમાન નથી. ઓક્સિડેશન અવસ્થાની વાત કરે છે. ઓક્સિડેશન અવસ્થા અહીંયા જ મેળવી લઈએ. ઓક્સિડેશન અવસ્થા તમને બધાને મેળવતા આવડતી હોવી જરૂરી બનેલી છે, અને જરૂરી એટલા માટે છે કેમ કે આટલા લેવલ સુધી આપણે જતા હોય ને એટલી મહેનત કરતા હોય તો એક સામાન્ય વસ્તુ ઓક્સિડેશન અવસ્થા મેળવતા તમને ફટાફટ આવડતી હોવી જોઈએ. અને અહીંયા જે મેળવવાની વસ્તુ છે કંઈક અલગ રીતે છે. જ્યારે પણ આ મોટા મોટા સંયોજન આવે ત્યારે ખાસ કરીને યાદ રાખવાના છે કે સંયોજન જે છે તે સંયોજન તેના બંધારણીય સ્વરૂપમાંથી તેની ઓક્સિડેશન અવસ્થા નક્કી થતી હોય છે. જરૂરી નથી કે જેટલા પણ સંયોજન આપવામાં આવેલા હોય તે સંયોજન બહારથી જ તમે કેલ્ક્યુલેટ કરીને આપી શકો. ના, એવું ન હોઈ શકે, કેમ કે જ્યારે ઓક્સિજનની માત્રા હોય તો તે સુપર ઓક્સાઇડ હોઈ શકે છે, તે પેરોક્સાઇડ હોઈ શકે છે. તો એવા સ્વરૂપમાં એવી તકલીફ હોઈ શકે છે કે જ્યારે તેનો ઓક્સિડેશન અવસ્થા બદલાઈ જાય છે. તો ખાસ જોવું જરૂરી છે. તો સ્ટ્રક્ચરની અંદર ઓક્સિજન હોય તો ખાસ ઓક્સિજન કયા સ્વરૂપમાં રહેલો છે તે. જોકે અત્યારે હું તમને ડાયરેક્ટ ક્લિયર કરી દઉં છું. જેમાં અહીંયા રહેલો છે +5 સ્વરૂપનો છે, અહીંયા રહેલો છે +3 સ્વરૂપનો છે. ત્યારબાદ વિકલ્પ નંબર બીની વાત કરું તો અહીંયા 5 છે ને અહીંયા પણ 5 છે. આની અંદર અહીંયા છે +5. ઓકે, અહીંયા પણ છે +5, અહીંયા પણ +5 છે, ધેન અહીંયા પણ +5 છે. તો ઇનડાયરેક્ટલી એક વિકલ્પ નંબર એ જેવો છે કે જે તમારામાં +5 અને 3ના સ્વરૂપમાં તમને જોવા મળે છે. એટ ધ લાસ્ટ તમારો છેલ્લો સવાલ જોવા જઈએ. છેલ્લો સવાલ વિકલ્પમાં તમારી પાસે માગ્યું છે કે નીચેના પૈકી એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ જણાવો. એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ જણાવો. આ પણ કોન્સેપ્ટ બેઝ તમને આવડતું જરૂરી છે. કોન્સેપ્ટ એટલા માટે બોલું છું કે જ્યારે પણ કોઈ આવી શ્રેણીના સવાલ પૂછ્યા હોય તો બહુ બધા સવાલો એવા નીકળી શકે છે. ઉત્કલન બિંદુ, સોલ્યુબિલિટી, એસિડિકતા, આ બહુ બધા એવા વસ્તુ છે કે જેના ક્રમબદ્ધ સવાલો નીકળી શકે છે પિરિયોડિક ટેબલમાં. તો એના કોન્સેપ્ટ તમને ખ્યાલ છે તો આ વસ્તુ રિપીટ થશે અને બધા પેપરોમાં આવા 1 થી 2 સવાલો તમને જોવા મળશે જ. તો નમ્ર વિનંતી એવા કોન્સેપ્ટ ક્લિયર રાખો કે જેને કારણે આવા એપ્લિકેશન બેઝ સવાલ છે તમને ક્લિયર યાદ થઈ જાય. સમજીએ ને આમાં શું છે, આમાં સમજવાની ટ્રાય કરીએ. ચા તો તમારી પાસે માગ્યો છે કે એસિડિકતાનો મતલબ તે પ્રબળતાનો ક્રમ માગ્યો છે. તો પહેલાં તો સમજીએ કે એસિડિકતાનો પ્રબળતાનો ક્રમ જો માગતા હોય અને આપેલો હોય તો એ છે તેના ઓક્સિડેશન અવસ્થા પર, ઓક્સિડેશન નંબર પર. તો હું એ જ નીચે જ લખી દઉં કે ઓક્સિડેશન નંબર જેમ વધે તેમ તેની પ્રબળતા વધે. જો તેનો નંબર ઘટે તો એ જ પ્રબળતા ઘટી જાય. તો આપણું કામ શું થયું હવે? તો કે ઓક્સિડેશન નંબરને ગોતવાનું. ચાલો, તો ઓક્સિડેશન નંબરને ફાઇન્ડ આઉટ કરીએ. ઓક્સિડેશન નંબર CL જે બધા આપી દીધા, જો કદાચ CL ના દેખાય છે તો HClO4, તો એનું ઓક્સિડેશન થશે +7. નંબર 2 HClO3 +5. ઓકે, HClO2 +3, HClO +1. તો વિકલ્પ નંબર
એ એવો છે જે તમારા કન્ટિન્યુઅસલી ક્રમ પ્રમાણે જ આપ્યા છે, મતલબમાં 7, 5, 3, 1 તમારા ઘટતા ક્રમમાં જ તમને તે ઓક્સિડેશન નંબર આપ્યા છે. જેમ આપણે વાત કરી તે મુજબ તમારી પાસે ઓક્સિડેશન નંબરને જેમ ઘટતા જાય તેમ પ્રબળતા ઘટતી જાય તો એ ક્રમ જ તમારા માટે સાચો બની જાય છે. તો વિકલ્પ નંબર એ તમારો સાચો આન્સર બની જાય છે. બાકી તમે ચેક કરી શકો છો, તેમાં જે પણ ઓક્સિડેશન નંબર છે તેનો ક્રમ છે ચોક્કસ તમને આપ્યો છે જ નહીં, તો એ વસ્તુ અહીંયા ક્લિયર બને છે. આમ તમારા માટે અહીંયા 80 વિકલ્પ પૂરા થયા, મતલબમાં 41 થી 80 નંબરના જે સવાલ હતા તે આપણા કોન્સેપ્ટ બેઝ મુજબ જે આપણા ગુસ્કેટ 2019ના સવાલ અહીં પૂર્ણ થાય છે. તો અહીંયા જે જોયું તે બધી વસ્તુ સમજવી ખાસ જરૂરી હતી, કેમ કે કદાચ તમારા માટે આ વસ્તુ બહુ જ અગત્યની છે. એટલા માટે જ કેમ કે જ્યારે પણ પુનરાવર્તન કરતા હોઈએ છીએ તે આ કોન્સેપ્ટ બેઝ જો તમે વસ્તુ ક્લિયર રાખી છે તો આ જ વસ્તુ તમને હેલ્પ કરે છે તમારા ફાઇનલી રિઝલ્ટના માર્કિંગમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવા રિવિઝનની જરૂરિયાત જરૂરી છે, રિવિઝન કરતા રહેવું. કોઈ કોમેન્ટ બોક્સમાં જરૂરી સવાલ હોય તો પૂછી લેવા. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.